મિત્રો હમલો તો થશે પણ ક્યારે થશે આનો હજી આપણને વાટ જોવી પડશે. ઘણી બધી ખબરો છે જેના ઉપર આજના વિડીયોમાં આપણે એના ઉપર ડીપ એનાલાઇઝ કરશું. જે બાંગ્લાદેશે મિત્રો કહ્યું છે ભારત માટે, બાંગ્લાદેશે કહ્યું છે કે હવે સમય આવી ગયો છે નોર્થ ઈસ્ટ લેવાનો. આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વાત કરશું, મતલબ કે પીઓકેની આપણે વાત કરશું કે આખરે હમણાં પીઓકેમાં શું થઈ રહ્યું છે. તો મિત્રો વાત એવી છે કે હમણાં જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મતલબ કે જે પીઓકે છે એમાં એકદમ પેનિક ફેલી ગયો છે. પાકિસ્તાનમાં તો પેનિક ફેલેલો જ છે પણ પીઓકેમાં પણ હવે પેનિક ફેલી ગયો છે. આ બધાના ટ્વિટર એકાઉન્ટ, શહેબાઝ શરીફનું પણ ટ્વિટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રોપગેન્ડા ચલાવી રહ્યો છે, એડ્સ બનાવી રહ્યો છે. પાકિસ્તાન એકદમ બોખલાઈ ચૂક્યો છે. તો હવે આપણે બધાને ખબર જ છે કે ફર્સ્ટ જે એક્શન થશે એ ક્યાં થશે? એ થશે પીઓકેમાં, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં. હવે ભારત જે છે મિત્રો, ભારતે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. હવે એ ક્યારે હુમલો કરશે તો અહીંયા તમને એક વાત જણાવી દઉં. 1971માં 1971માં જ્યારે ઇન્દિરા ગાંધીએ, તે સમયે ઇન્દિરા ગાંધીએ જ્યારે કીધું હતું કે હુમલો કરો, આ એપ્રિલ મહિનાની વાત છે 1971ની, ત્યારે મિત્રો સેમ માનેકશોએ કીધું હતું કે જો આપણે હમણાં હુમલો કરશું તો હું તમને રિઝલ્ટની ગેરંટી નહીં આપી શકું. કારણ કે હમણાં જે છે બાંગ્લાદેશમાં આવશે પૂર અને ચોમાસાની સિઝન છે તો ખૂબ જ વધારે મુશ્કેલ થશે. તો પછી ઇન્દિરા ગાંધીએ કહ્યું કે તો તમે કેવી રીતે આને ટેકલ કરશો, મને જણાવો તમે. તો એમણે કહ્યું કે થોડોક મને સમય આપો, સમય અમારો હશે, હુમલો અમારો હશે અને એવો વાર કરશું કે પાકિસ્તાન ક્યારે ભૂલી નહીં શકે. આજે પણ આ લોકોના સપનામાં 1971 આવે છે પાકિસ્તાનના. પહેલી વાર પાકિસ્તાનના ઇતિહાસમાં આવું થયું છે. ડિસેમ્બર મહિનામાં થયું હતું. આ 8 મહિના પછી યુદ્ધ થયું હતું અને 13 દિવસની અંદર એક નવો દેશ બની ગયો બાંગ્લાદેશ. બરોબર છે, પણ આ જે કામ હતો એ 1970થી ચાલી રહ્યો હતો. તમે આને જોશો તો મિત્રો લગભગ 1 વર્ષ લાગ્યું અને 13 દિવસની અંદર આ ઇતિહાસમાં પહેલી વાર થયું છે કે 13 દિવસની અંદર ભારતે 2 દેશ બનાવી નાખ્યા, પાકિસ્તાન અને બાંગ્લાદેશ. તો આપણે મિત્રો તે વખતે 8 મહિના પછી હુમલો કર્યો. તો બની શકે છે કે આ યુદ્ધમાં મોડો પણ થઈ શકે, હુમલો આરામથી પણ કરી શકે ભારત. પણ અહીંયા કોઈ વાત નથી મિત્રો, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા પીએમ નરેન્દ્ર મોદીએ તો હરી ઝંડી આપી દીધી છે. ત્યાં સુધી પાકિસ્તાન કન્ફ્યુઝ રહે, પણ ત્યાં સુધી મિત્રો પીઓકેમાં જે વસ્તુઓ થઈ રહી છે એને આપણે એક એક કરીને સમજવાનો પ્રયાસ કરશું. તો પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં એક તો હું એ પણ વાત કરીશ મિત્રો કે ભારત પીઓકેને કેવી રીતે પાછો લઈ શકે છે. ભારતે વગર કોઈ યુદ્ધ કર્યા વગર જ પીઓકે લઈ શકે છે. ભારતને આર્મી મોકલવાની પણ કાંઈ જરૂર નથી પીઓકેમાં. તો અહીંયા મિત્રો એક તો પાકિસ્તાને પીઓકેમાં એલર્ટ જારી કરી નાખ્યું છે. આપણે બધાને ખબર છે પાકિસ્તાનમાં કેવી હાલત થઈ ગઈ છે હમણાં. પીઓકેમાં જે સ્થિતિ છે કે એ લોકોને ઘરની અંદર લોકડાઉન રાખવામાં આવી રહ્યું છે. ત્યાં એકદમ કરફ્યુ લાગી ગયું છે. કોઈને બહાર નીકળવામાં નથી નીકળવા દેતા કોઈને. એ લોકોએ પોતાના એર સ્પેસ બધું બંધ કરી નાખ્યું છે. 31 મે સુધી બંધ કરી નાખ્યું છે. અને મિત્રો બની શકે કે 31 મે સુધી પણ હુમલો નહીં થાય. ભારત હુમલો કરશે તો આ એક મોટો સરપ્રાઈઝ બની જશે. આ લોકોને ખબર પણ નહીં પડે. અને મિત્રો ત્યાં સુધી એમ લાગી રહ્યું છે કે લગભગ પાકિસ્તાન ભારતથી પહેલા હુમલો કરી નાખશે કદાચ. તો અહીંયા મિત્રો પીઓકેમાં જે ચૌધરી અનવરુલ હક, જે એક પપિટ પ્રાઇમ મિનિસ્ટર છે ત્યાંનું, જે પાકિસ્તાને બેસાડીને રાખ્યું છે મિત્રો. તમને ખબર છે પીઓકેમાં 1970 સુધી તો પીઓકેમાં રાઇટ ટુ વોટ પણ નહોતો. દમન થયો છે અહીંયા પણ. તો આ લોકોએ કહ્યું છે કે જેટલી પણ એસેન્શિયલ સપ્લાઈઝ છે એ બધી વસ્તુઓ સ્ટોક પાઈ કરી લ્યો, જે પણ મળે એ બધી વસ્તુઓ રાખી લ્યો, કારણ કે ઘરની અંદર બંધ રહેવું પડી શકે એમ છે. જે પણ ઘરમાં તમને વસ્તુઓ જોઈએ છે એ બધી ભેગી કરીને રાખી લ્યો, કારણ કે સૌથી પહેલો જે હુમલો છે એ પીઓકેમાં જ થશે. આ લોકો એમ કહી રહ્યા છે અને લગભગ પીઓકેમાં જ ભારત હુમલો કરશે. અને આ એટલા માટે પણ જરૂરી છે મિત્રો કારણ કે ભારતે અહીંયા આઈડેન્ટિફાઈ કર્યું હતું કે અહીંયા 42 એવી જગ્યાઓ છે જ્યાંથી આતંકવાદી અહીંયાથી જ ઘૂસે છે ભારતમાં. મતલબ કે પીઓકેમાંથી જ આતંકવાદી આવે છે અને ભારતને પરેશાન કરે છે. તો એટલા માટે આ જે ટેરર લોન્ચ પેડ છે, આ આખો પીર પંજાલ જે નીચેવાળો એરિયો છે કાશ્મીરનો, આ અહીંયાથી જ બધા ભારતમાં ઘૂસે છે. આ આખો જંગલનો એરિયો છે, ક્યારેક તો સેટેલાઇટ પણ ત્યાં પહોંચી નથી શકતી. તો અહીંયાથી જ, તો અહીંયા જ હુમલો થઈ શકે છે. તો ખૂબ જ વધારે ધ્યાન રાખજો, પાકિસ્તાન પીઓકે વાળાને એમ કહી રહ્યો છે. તો જેટલી પણ વસ્તુઓ છે એ પોતાની પાસે અહીંયા જમા કરીને રાખી લ્યો. બીજી વસ્તુ કે અહીંયા જેટલા પણ બધા મદરસા છે એ બંધ કરાવી નાખવામાં આવ્યા છે. 1 બિલિયન મતલબ કે લગભગ 100 કરોડ આ રૂપિયા આપી રહ્યા છે. જો આપણે ભારતની વાત કરીએ તો 30 કરોડનો એમરજન્સી ફંડ એ લોકોએ બનાવ્યું છે. તો જો કદાચ કોઈ એમરજન્સી થઈ જાય છે તો આટલા પૈસા આપણી પાસે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની મદદ કરવા માટે. તો આ જેટલા પણ મદરસા છે પાકિસ્તાનમાં, તમે જુઓ છો ને, આસિમ મુનીર, મુલ્લા આસિમ મુનીર, આ બધા મદરસાના જ પ્રોડક્ટ છે.
ત્યાંના જે મદરસા છે ને ખૂબ જ કટ્ટરવાદી છે, એકદમ અજીબ ટાઈપના મદરસા છે ત્યાંના જે મદરસા છે એ નાનપણથી જ ત્યાંના પાકિસ્તાનના જે લોકો છે એમના મગજમાં નફરત ફેલાવે છે, નફરત શીખવાડે છે એ લોકોને. એ લોકો ઘણી એવી વાતો કરે છે, કમ્યુનલ વાતો કરે છે એ લોકો, બરોબર છે. તો આ જેટલો પણ આપણે જોઈએ છીએ કે આપણને ખબર છે કે કેમ આ લોકો અંગ્રેજી બરોબર નથી બોલી શકતા, તો આનું કારણ આ જ છે. ક્રિકેટર છે ને એક મોહમ્મદ રિઝવાન, શું કામ આ અંગ્રેજી નથી બોલી શકતો બરોબર રીતે? કારણ કે આ બધા મદરસાના પ્રોડક્ટ છે. ત્યાં જે સારી યુનિવર્સિટીઓ છે એમની સંખ્યા ખૂબ જ વધારે ઓછી છે, સ્કૂલો ત્યાં એટલી નથી સારી, એટલા માટે જ ઘણા ઓછા પાકિસ્તાની આ સારી સ્કૂલોમાં અને યુનિવર્સિટીમાં ભણી શકે છે, બાકી બધા મદરસા છાપ જ હોય છે. તો આ વસ્તુ પણ આપણને સમજવાની છે. તો આ જે છે બધો હિસાબ કિતાબ આપણને જોવા મળે છે. એના પછી ઓફલાઈન અને જે પ્રાઇવેટ મશીનરી જે છે એ ડિપ્લોય થઈ ચૂકી છે. તો રોડ જે છે એ ઓપન રહે, કારણ કે અહીંયા એ લોકોને લોજિસ્ટિક સપોર્ટ પણ આપવાનું છે. અને પીઓકેમાં એક ખૂબ જ સારી વસ્તુ છે ભારત માટે, કારણ કે આ લોકોએ પીઓકેમાં કોઈ ડેવલપમેન્ટ તો કર્યું નથી. મતલબ કે અહીંયા રોડ બોર્ડ જેવી કોઈ સુવિધાઓ અહીંયા નથી. જો ભારત અહીંયા હુમલો કરી નાખે છે તો પહેલાં તો આ લોકોની આર્મીને ત્યાં પહોંચવામાં જ ઘણી વાર લાગશે. પછી હમણાં એક અઠવાડિયા પહેલાં તમને મિત્રો યાદ હશે કે પીઓકેમાં જે છે પ્રોટેસ્ટ થયું છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં તમને જણાવું છું કે આ પ્રોટેસ્ટ શું કામ થયું, તો મિત્રો લેન્ડ માટે, જમીન માટે, માઇનિંગ માટે આ પ્રોટેસ્ટ થયું છે. હવે અહીંયા માઇનિંગ કોને કરવી છે? પાકિસ્તાનને? ના મિત્રો, માઇનિંગ અહીંયા કરવાની છે ચાઇનાને. તો ચાઇના જે છે, ચાઇના અહીંયા માઇનિંગ કરશે. શેની માઇનિંગ કરશે? લિથિયમ આયનની. તમને ખબર હશે પાછલા વર્ષે આપણો જે રિયાસી જે એરિયો છે ત્યાં ખૂબ જ વધારે માઇન્સ મળ્યા હતા, લિથિયમના માઇન્સ, લિથિયમના રિઝર્વ ત્યાં મળ્યા હતા. તો જમીનની અંદર લિથિયમ આયનના રિઝર્વ હતા ત્યાં. અને એવું કહેવામાં આવે છે કે જો ભારત આને કાઢી લે, જો આ લિથિયમ આયન જો યુઝમાં આવી જાય, તો કદાચ તમને ખબર નહીં હોય, લિથિયમ આયન જે હોય છે એ આપણા વ્હીકલ માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. તો જો આ યુઝમાં આવી જાય છે તો આપણો ભારત દેશ જે છે એ ત્રીજો સૌથી મોટો લિથિયમ આયનનો હોલ્ડર બની જશે. આપણી પાસે એટલો લિથિયમ આવી જશે મિત્રો. પણ હમણાં હજી આ ખબર પડી છે, આપણે હજી આને કાઢ્યું નથી, કારણ કે આપણી પાસે એ ટેકનોલોજી નથી. આને કાઢવાની આપણી પાસે હમણાં ટેકનોલોજી નથી. હવે આ ટેકનોલોજીને આપણને લાવવું છે, અને એટલા માટે આપણું જે એક માઇનિંગ એક્ટ છે એને આપણે લોન્ચ કરાવ્યું. હવે એ એમેન્ડમાં થયું છે, તો આમાં પ્રાઇવેટ લોકો આવી શકે છે, આમાં પ્રાઇવેટ પ્લેયર આવી શકે છે. પણ એ જે ટેકનોલોજી છે એ ઓસ્ટ્રેલિયા પાસે છે. તો આપણો ભારત દેશ ઓસ્ટ્રેલિયા પાસે ગયો ને ઓસ્ટ્રેલિયા સાથે ડીલ સાઇન કરી કે આવો ને ભાઈ અહીંયાથી લિથિયમ આયન તમે કાઢો. હવે તમે કહેશો કે આ જે પીઓકેમાં જે માઇનિંગ થઈ છે તો એનું શું કામ? તો મિત્રો એનું કામ એ છે કે ચાઇનાની પાસે હમણાં આજની તારીખમાં સૌથી વધારે લિથિયમ આયન છે. હવે ચાઇનાએ પોતાની પાસે પોતાનો ખાલી 7% છે, પણ ચાઇનાએ સાઉથ અમેરિકા અને આફ્રિકામાં પોતાની એવી કંપનીઓ એની છે, અને ત્યાંના એ જે લિથિયમ રિઝર્વ છે એ ચાઇના કંટ્રોલ કરે છે. તો આજના જમાનામાં ચાઇના પાસે 60% લિથિયમ આયન રિઝર્વ છે. અને જેમ જ આ કાશ્મીરમાં લિથિયમ આયનના રિઝર્વ મળ્યા તો ચાઇનાના એકદમ હાથ પગ ફૂલી ગયા કે અમારી તો પૂરી રીતે વાટ લાગી શકે છે આમાં. તો ચાઇનાએ બકાયદા જેડ મોરલ ટનલ અટેક કરાવ્યું. આ જેટલી પણ કસ્ટમાઇઝ વેપન છે એ પાકિસ્તાનને આપી. આ જેટલી પણ કાર્બાઇન અને જેટલો પણ આ ગોલા બારૂદ જે નાઇટ વિઝનમાં જે કામ આવે છે, મતલબ કે કેમેરા, ગોગલ, આ બધી વસ્તુઓ ચાઇનાએ પાકિસ્તાનને આપી. અને આ જ લિથિયમ આયન અહીંયા પીઓકે બાજુ પણ છે, તો એ લોકોને માઇનિંગ કરવી છે અહીંયા. તો ચાઇના અહીંયા માઇનિંગ કરાવવા માંગે છે. તે સમયે ચાઇનાની કંપની અહીંયા માઇનિંગ કરશે. તો અહીંયા આ જે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરના જે લોકો છે, જે પીઓકેના લોકો છે, એ એમ કહી રહ્યા છે કે અમે આ વસ્તુ નહીં થવા દઈએ. અમારો જીવ લઈ લો, અમે અમારી જમીનો તમને નથી આપવાના. જો તમને જોઈએ છે તો એ લોકોએ ખુલ્લો કહ્યું હતું અહીંયા આવો અને પૂછો પીઓકેના એક બાળકથી, એક વ્યક્તિથી. જો એ હા કરશે તો તમને મળશે, બાકી એની રજા સિવાય તમને કાંઈ પણ અહીંયા મળવાનું નથી. આ ત્યાંના લોકો આમ કહી રહ્યા છે. તો આવી વસ્તુઓ બની રહી છે. ત્યાંના લોકો કહી રહ્યા છે કે ભાઈ જો લોકો ત્યાંના વ્યક્તિઓ આપવા માંગે તો તમે લઈ લો, પણ જો એ લોકોની રજામંદી નથી તો તમે આ અમારી લાશ ઉપરથી લઈ જાઓ. તો આના લીધે ત્યાં ભયંકર પ્રોટેસ્ટ થયા છે. અને એના પછી મિત્રો વીજળીને લઈને પણ ત્યાં એકદમ ભયંકર પ્રોટેસ્ટ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનની જે વીજળી છે એ અહીંયા પીઓકેમાંથી જ બને છે, બરોબર છે. તો પીઓકેમાં અહીંયા ખાલી 3 રૂપિયામાં વીજળી બને છે, અને પીઓકેના જ લોકોને લગભગ 100 રૂપિયામાં આ વીજળી મળે છે મિત્રો. તો પ્રોટેસ્ટ એટલા માટે પણ છે કે અમારા પાસેથી જ તમે વીજળી લઈ રહ્યા છો ને અમારી પાસેથી જ આટલા પૈસા તમે લઈ રહ્યા છો. આના સિવાય જે ઘઉં
ઘઉં જે છે પંજાબમાં આટલા સસ્તા મળે છે, પીઓકેમાં ખૂબ જ વધારે મોંઘા થઈ જાય છે. તો આ હિસાબે પણ પ્રોટેસ્ટ ત્યાં થઈ રહ્યા છે. અને ચૌધરી અનુલવર હક, જેને પાકિસ્તાનની આર્મી જે છે એ રોજ 2 થપ્પાટો મારે છે સવારમાં અને એક સ્ક્રિપ્ટ આપે છે કે ભાઈ ચાલ તારો બયાન રેકોર્ડ કર. રોજ સવારમાં એ નવા બયાન પાકિસ્તાન લખીને આપે છે આર્મી. તો આ જે છે એ આર્મીના કેદા ઉપર જ હંમેશા પાકિસ્તાનની વાતો બોલતો રહે છે. રોજ સવારે આવે છે ને કાંઈક ને કાંઈક બોલે છે. તો એ જે છે એ પીઓકેમાં કાંઈ પણ નથી કરી રહ્યો અને એટલા માટે પીઓકેમાં કાંઈ પણ ડેવલપમેન્ટ થઈ નથી રહી અને એટલા માટે પીઓકેમાં મોટા પ્રોટેસ્ટ થઈ રહ્યા છે. ભારતને શું કરવું જોઈએ? ભારતના જે આર્ચર્સ છે, જે એસએસ એને આર્ચર કર્યા છે એને એક્ટિવેટ કરો. જે ડીપ એસેટ છે ને એક્ટિવેટ કરો તમે. ત્યાંની ગવર્મેન્ટની ટોટલ ડિટેલ તમે કાઢો અને આખી દુનિયામાં બતાવો પીઓકેમાં થઈ શું રહ્યું છે. આપણે આને માર્કેટ નથી કરી શક્યા. આપણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મતલબ કે પીઓકેનો મુદ્દો મિત્રો હમણાં આપણા મગજમાં 2014 પછી આવ્યો છે મિત્રો. એના પહેલાં તો કોઈને ખબર પણ નહોતી અને આ રિયાલિટી છે, આ તમને એક્સેપ્ટ કરવી જ પડશે. એના પહેલાં તો 2014 પહેલાં તો પીઓકેમાં પાકિસ્તાન આપણો જમાઈ બનીને બેઠો હતો. હું જણાવી તો રહ્યો છું, આટલા બધા હમલા કર્યા સાથે સાથે આટલી બધી વસ્તુઓ થઈ રહી છે. તો અહીંયાથી ભારત સરકારને ત્યાં પીઓકેમાં પ્રોટેસ્ટ કરાવવા જોઈએ, ખૂબ જ ભયંકર પ્રોટેસ્ટ કરાવવા જોઈએ. અને આ જેટલા પણ બહાર મેં કહ્યું હતું, આ પાકિસ્તાનના જેટલા પણ આર્મી જનરલ વગેરે જે છે, આઈએસઆઈના ચીફ છે, આ બધા જે રિટાયર જ્યારે થઈ જાય છે તો આ બધા બહાર સેટલ થઈ જાય છે. અને આ બધા જે રિટાયર જે બહાર રહી રહ્યા છે, આ લોકો જ છે જે આ આતંકવાદીઓને ગાઈડ કરે છે. જેટલા પણ આ ભારતમાં હમલા થાય છે આ જ લોકો ગાઈડ કરે છે ને એટલા માટે આ બહાર રહેતા લોકોને પહેલાં તો ખતમ કરો, એમને એલિમિનેટ કરવાનું ચાલુ કરો અને ત્યાં પીઓકેમાં તમે ફંડ કરો. ત્યાંના લોકોને જે વિચારે છે આઝાદીનો ત્યાં ફંડ કરવાનું ચાલુ કર્યો. ગોરિલા વોરફેર ચાલુ કરો. ગોરિલા વોરફેર. અહીંયા ગોરિલા વોરફેર ખૂબ જ સરળ છે કારણ કે અહીંયા કોઈ રોડ નથી, કાંઈ નથી, બધું ખાલી ઇલાકો છે, આખો પહાડીનો ઇલાકો છે. તો અહીંયા ગોરિલા વોરફેર ખૂબ જ વધારે સરળ છે. તો આ જે ત્યાંના આતંકવાદી અહીંયા ઘૂસી આવે છે ને અહીંયા આતંક ફેલાવે છે તો ભારત પણ પીઓકેમાં જબરદસ્ત અનરેસ્ટ કરાવી શકે છે. અને જે ડેવલપમેન્ટ છે એ તો પેરેલલી ભારતનું જે છે ચાલી જ રહ્યું છે. અને આર્મી મિત્રો હમણાં જેમ કે હમણાં શું કહેવામાં આવી રહ્યું છે કે આર્મી એક્શન કરવાની છે. અને સૌથી પહેલાં જો ક્યાં એક્શન થશે તો એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જ થશે, પીઓકેમાં જ થશે. તો અહીંયા મિત્રો આપણી પાસે હમણાં આજની તારીખમાં એક ખૂબ જ સારો મોકો છે કે આપણે આ જે રીજન છે આને આપણે લઈ લઈએ. એટલો સરળ નહીં થાય પણ આપણે લઈ લેશું. પીઓકેનો થોડોક હિસ્સો તો આપણે આ વખતે લેશું જ. તો લિમિટેડ સ્ટ્રાઇકથી આ વખતે પીઓકેનો એક ખૂબ જ સારો એક મોટો એરિયો તમે લઈ લ્યો. પહેલાં તો જબરદસ્ત પાર્ટ લ્યો. અને હું શું કામ કહી રહ્યો છું કે આ મુશ્કેલ થશે તો મિત્રો આ ચાઇનાના લીધે મુશ્કેલ પણ થશે. ચાઇનાએ પોતાના આખા એક્સેસ અહીંયા બનાવી રાખ્યા છે. ચાઇનાના જે આખા રોડ નીકળશે એ બધા ત્યાં ડેવલપમેન્ટ ચાઇના કરાવી રહ્યો છે. તો ચાઇના પોતાનું જે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ છે એ ચાઇના નહીં તોડે. અને હવે અહીંયા ટીટીપી આવી જાય છે. ટીટીપી પૈસા આપવાથી ટીટીપી બધું કરી નાખશે. ટીટીપી બલુચિસ્તાનનો નેક્સસ એ આપણને બધાને ખબર છે. ટીટીપી જે છે એ પોતાનો આખો બિઝનેસ બલુચિસ્તાનમાંથી કરતો હતો. બલુચિસ્તાનને એ મળ્યું અને બલુચિસ્તાન અને ટીટીપીએ હાથ મલાવી લીધા. જે 1 કરોડ વેપન જે તાલિબાન છોડીને ગયો હતો એ તાલિબાને ટીટીપીને આપી, ટીટીપીએ બલુચિસ્તાનને આપી દીધી. તો અહીંયા ટીટીપીનો પણ પછી ભારત સરકારને લેવું પડશે કે તમે જાઓ મારવાને. તો આ એક સ્ટ્રેટેજી બની શકે છે જેનાથી ભારત આ લોકોને કંટ્રોલ કરી શકે છે. બરોબર છે. તો મિત્રો વિડીયોમાં આપેલી જાણકારી કેવી લાગી છે, આના ઉપર તમારા શું અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો.